ગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ફરી આકરા પાણીએ જોવા મળ્યા છે। આદિવાસી સમાજ વચ્ચે તેમણે ધુઆંધાર ભાષણ કર્યું। આદિવાસી સમાજના હક અધિકારો વિશે તેમણે વાત કરી અને કહ્યું કે જે રીતે જંગલ ખાતા દ્વારા દાદાગીરી કરવામાં આવે છે, ખોટી રીતે આદિવાસી સમાજને હેરાનગતિ કરવામાં આવી રહી છે, તે ચલાવી લેવામાં નહીં આવે। પહેલા તો સાંભળો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને। માટે અમારી સંવેદના છે। એક વસ્તુ ચોક્કસ કહેવા માંગુ છું કે પોલીસ અને સરકાર આવા શબ્દો જ્યારે નહોતા બન્યા ત્યારે પણ જંગલ અને આદિવાસી હતા। જ્યારે કોઈ સરકાર નહોતી, જ્યારે કોઈ પોલીસ નહોતી, જ્યારે કોઈ જંગલ ખાતું નહોતું બન્યું, ત્યારે પણ આ ધરતી ઉપર કોઈક આદિવાસી અને જંગલ હતા। આજે આ ઘટનાના મૂળમાં જવાબદાર કોઈ હોય તો ગુજરાતની ભાજપ સરકાર છે। યુપીએની સરકારે, કોંગ્રેસની સરકારે આવા જંગલ જમીનના પ્રશ્નો, આવા જંગલ જમીનના વિવાદો ટકે જ નહીં, કોઈ વિવાદો રહે જ નહીં, એના માટે સોનિયા ગાંધીની સરકારે જંગલ જમીનનો કાયદો આપ્યો અને આખા ભારતની અંદર હજારો નહીં લાખોની સંખ્યામાં આદિવાસી સમાજની બહેનો, માતાઓ, વડીલોને જંગલ જમીનના કાયદા નીચે જમીન ખેડતા કર્યા। આપણા દાંતામાં, આપણા અમીરગઢમાં, આ અંબાજીની અંદર, આ ગુજરાતની અંદર જો જંગલ જમીનના કાયદા હેઠળ જેટલા પણ દાવા હજી પેન્ડિંગ પડ્યા છે, એ તમામે તમામ દાવા, એ તમામે તમામ અરજીનો તમે નિકાલ કર્યો હોત તો પોલીસ અને આદિવાસીની વચ્ચે આ ધીંગાણું કોઈ દિવસ થયું જ ના હોત। અને એટલા માટે અહીંના પોલીસ પ્રશાસન, જંગલ વિભાગ અને ભાજપની સરકારે જે ધડો લેવાનો છે, જે આ ઘટનામાંથી સબક લેવાનો છે, જે શીખવાનું છે, એ છે કે દાંતામાં, અમીરગઢમાં, અંબાજીમાં જેટલા પણ જંગલ જમીનના દાવા પેન્ડિંગ હોય એ બધાનો 6 મહિનામાં તમે નિકાલ કરી દો। અને તમે નિકાલ નહીં કરો તો અંબાજી થી ઉમરગામ સુધીનો પટ્ટો અમે ગરમ કરીશું, અને અમે ગરમ કરીશું એટલે લાલ ચોળ કરીશું। આ ખાલી કહેવા માટે નથી કહેતા, હમણાં બેઠા બેઠા જ રાજુભાઈ અને કાંતિભાઈને કીધું ચાલુ કરો અંબાજી થી ઉમરગામની યાત્રા, અને બધા કોંગ્રેસના સિપાહીઓ ડંકાની ચોટ ઉપર તમારી સાથે જોડાઈ જશે। અને એટલા માટે કહીએ છીએ કેમ તમારા સમર્થનમાં જ્ઞાનીબેન ગુલાબસિંહભાઈને હું આવ્યા છીએ, તમે જાણો છો? જ્ઞાનીબેન એ જે પાર્લામેન્ટના મકાનમાં બેસે છે, હું જે વિધાનસભાના મકાનમાં બેસું છું, માનનીય મિહિરભાઈ પટેલ કલેક્ટર બનાસકાંઠા જે કલેક્ટર કચેરીના મકાનમાં બેસે છે, અને દાતા પ્રાંત અધિકારીની તમારી કચેરી, આ તમામે તમામ મકાન એ ગુજરાત અને ભારતના આદિવાસી કડિયા મજૂરોના લોહીને પરસેવાથી ઉભા થયા। જે પોલીસનો દંડો તમને પડે છે, એના પોલીસ સ્ટેશન, એ ડીવાયએસપી ની ઓફિસ, એસપી ની કચેરી, પોલીસ વડાની કચેરી, મામલતદાર ઓફિસો, કલેક્ટર કચેરીઓ, સચિવાલય, વિધાનસભાનું મકાન, ગુજરાતના ખૂણે ખૂણે બનેલા રોડ, રસ્તા, મોલ, મલ્ટીપ્લેક્સ, શોપિંગ સેન્ટર, ટાવર, મારું પોતાનું ઘર અને જંગલ ખાતાના વડાનું ઘર, એ પણ તમારા બાપ દાદાઓના લોહી અને પરસેવાના કારણે બન્યા છે। આજે જે ઘટના બની, એ ઘટનાને એક સેકન્ડ માટે આપણે સાઈડમાં મૂકી દઈએ। અહીં આદિવાસી સમાજના ભાઈઓ છે, પત્રકાર મિત્રો પણ છે, પોલીસના કર્મચારીઓ પણ છે। એમને કહીએ કે તમે કાશ્મીર થી કન્યાકુમારી સુધી અને કચ્છ થી લઈને પશ્ચિમ બંગાળ સુધી 10,000 લોકોને જઈને પૂછો, કોઈ પણ રાજ્યમાં, કોઈ પણ પ્રદેશમાં, કોઈ પણ ધરતીમાં જઈને ઉભા રહો, પૂછો કે એક બાજુ આદિવાસી છે અને એક બાજુ જંગલ ખાતું છે, કોણે કોને માર્યો હશે? તો જવાબ આવશે 10,000 લોકોનો કે આદિવાસીને માર્યો હશે। અને હિન્દુસ્તાનના, ભારતના, આ દેશના કોઈ પણ ખૂણે જઈને પૂછો 10,000 લોકોને, 1 લાખ માણસને, એક બાજુ પોલીસ છે અને એક બાજુ આદિવાસી છે, વર્ષોથી માર કોણ ખાય છે? જંગલ ખાતા વાળા માર વર્ષોથી નથી ખાતા।
પોલીસ વાળા માર નથી ખાતા, ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રી, કલેક્ટર, એસપી માર નથી ખાતા. ઝૂંપડું તૂટે તો આદિવાસીનું તૂટે છે, પીઠ તૂટે તો આદિવાસીનું તૂટે છે. કડીઓ મજૂર પડીને મરે 200-500 રૂપિયા માટે, ત્યારે પણ આ બધા સાહેબો કોઈ જોવા માટે નથી જતા. અને એટલા માટે તમારી વચ્ચે આવ્યો છું. અને તમને કહું છું કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને, અમને પણ કહું છું, અમે પણ કાયદો હાથમાં નહીં લેતા. તમે પણ વિચારજો તો પોલીસ તો કોઈ કોન્સ્ટેબલ, એ પણ કોઈ દલિતનો, કોઈ ઠાકોરનો, કોઈ દેવી પૂજકનો, આદિવાસીનો દીકરો હશે, એ તમારે પણ વિચારવાનું છે, મારે પણ વિચારવાનું છે. અને પોલીસના મિત્રોને પણ કહું છું કે તમને જંગલ વાળા કે એટલે આટલો ધોકો લઈને પહોંચી ના જાઓ. જંગલ ખાતાના બાપનું જંગલ નથી. અહીંયા જંગલ ખાતા વાળાને એવી ટેવ પડેલી મારા મત વિસ્તારમાં, ભાઈ રાજુભાઈ, સેજ આદિવાસી 2 ડગલા જંગલમાં ગયો હોય, સમજણ ના હોય ગરીબ આદિવાસી સમાજની કોઈ બેનને કે ભઈ મારી સીમા, મારી હદ ક્યાં પૂરી થઈ, અને સેજ એક ઈંટ મૂકી હોય તો શું કહેતા? તારી સામે કેસ નહીં કરું, પણ સર મારા ઘરે 4 મુરઘી મૂકી જવાની. વાત સાચી ખોટી? જંગલ ખાતા વાળા લોકોએ જે બીજા વિસ્તારમાં ચેકડેમ બનાયા, એને જંગલ ખાતાની અંદર બતાવી 2 વખત પૈસા ઉપાડ્યા છે. વાત સાચી ખોટી? મનરેગાની અંદર બી કરોડોના કૌભાંડ કર્યા છે કે નહીં કર્યા? છાસવારે તમે તમારી જંગલ જમીન ખેડવા ગયા હોય છતાં તમારી સામે ચરબી કરે છે કે નથી કરતા? દાદાગીરીથી વાત કરે છે કે નથી કરતા? તો જેના પણ મનમાં ફાંકો હોય એને કહી દઈએ, આ તારા ડ્રોન ઉડાડો છે ને, ફેંકી દેજો. તારા ડ્રોન નો કઈ ફરક નહીં પડે અમને. અને તમારા આટલું બધું ડ્રોન ઉડાડવાનો શોખ થતો હોય તો અંબાજીના પવિત્ર ધામની ફરતે 2 કિલોમીટરમાં દારૂના અડ્ડા ચાલે છે, ત્યાં ઉડાડો ને. તમને મારી બેસાડીમાં કહું તો દીવનો આટલો ડ્રોન ઉડાડવાનો હવાલ હોય તમને, તો જ્યાં દારૂના અને જુગારના અડ્ડા ચાલે છે ત્યાં ઉડાડો ને. તમારા સ્ટાફના કર્મચારીઓ જ્યારે તોડબાજી કરતા હોય છે ત્યાં ઉડાડો ને. અને એક વાત કહું બધા મિત્રોને ગંભીરતાપૂર્વક, જ્યાં સુધી કાંતિભાઈ અહીંથી હટે નહીં, તમારે કોઈએ હટવાનું નથી. પાકું? બોલો જય આદિવાસી. જ્યાં સુધી આ લડતમાં ન્યાય મળે નહીં ત્યાં સુધી હટવાનું નથી. અને આ લડતમાં ન્યાય એટલે ખાલી શકરીબેન માટે નહીં, એક એક જંગલ જમીનના દાવાનો નિકાલ થવો જોઈએ. એક બીજું, બનાસકાંઠાના કલેક્ટર, બનાસકાંઠાના જિલ્લા પોલીસ વાળા અને જંગલ ખાતાના વડાને પણ કહીશું, અમારા આદિવાસી સમાજના કોઈ માણસનો વાંક હશે, કાનની બૂટ પકડીશું. પણ તમારા સ્ટાફના માણસોને પણ કહી દેજો, બદતમીજીથી વાત કરવાનું અમે ચલાવી લેવાના નથી. ગરીબ છીએ, દલિત છીએ, ઓબીસી છીએ, મુસ્લિમ છીએ, આદિવાસી છીએ, ટણી અને તું તારીથી વાત નહીં કરવાની. તમે 17.5 વાર અમારા જનતાના નોકર છો, નોકર. પ્રાંતની નોકર અને ગાંધીનગરમાં જે સાહેબો થઈને ફરે છે એ બધા આપણા નોકર છે. અમે અને હું ટેક્સ ના આપીએ ને, મારો પગાર ક્યાંથી થાય છે? કાંતિબેનો, ગેનીબેનો પગાર ક્યાંથી થાય છે? જનતાના ટેક્સમાંથી. ટેક્સ એમાં કપાય? આ ઘડિયાળ પહેરી છે ને હાથમાં, આ પત્રકારો જે મોબાઈલમાં રેકોર્ડિંગ કરે છે, એમના હાથમાં જે ઠૂંઠો છે, આ બધું જે ફેક્ટરીઓમાં બને ને એમાંથી ટેક્સ કપાય. આપણે સાંભળેલા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જેઓ આકરા પાણીએ જોવા મળ્યા છે અને તેમના નિવેદનથી ખળભળાટ મચ્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.